હેલો ફ્રેન્ડ્સ, તો જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે અમે બનાવીએ છીએ ભરેલા રીંગણા મરચાંનું શાક। તો તમે જોઈ શકો છો કે મસાલો તૈયાર થઈ ગયો છે અને અમારા મમ્મી તેને તૈયાર કરે છે। મરચાં અને રીંગણ ભરે છે, એ ભરાઈ જાય એટલે તરત એને સ્ટીમ કરવા મૂકવાનું છે। સ્ટીમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો કે એને અમે ઢોકળિયામાં સ્ટીમ કરવા મૂક્યું છે। એને 10-15 મિનિટ બફાવા દેવાનું। પછી અમે ચેક કર્યું તો મસ્ત રીતે બફાઈ ગયા હતા। પછી અમે કરી દીધો ગેસ બંધ અને વઘાર રેડી કરવા માંડ્યા છીએ। ટમેટા ડુંગળીનો વઘાર કર્યો આખો મસાલો નાખીને। પછી થોડીક વાર એને સાતળવા દેવાનું। સતળાઈ જાય, મસ્ત પાકી જાય એટલે એમાં કરવાના મસાલા એડ। તો મસાલામાં અમે હળદર, ચટણી એડ કરીને મસ્ત રીતે હલાવી નાખ્યું અને બાકી રહેલો જે મસાલો હતો એમાં થોડું પાણી એડ કરીને એને પણ એમાં એડ કરી દીધું અને એક્સ્ટ્રા થોડું પાણી નાખ્યું। થોડીક વાર ગ્રેવી પાકવા દેવાની અને સાઈડમાં અમે મરચાંનો વઘાર કરવાનું ચાલુ કરી દીધું। તો એમાં હિંગ ને હળદર ને બધું નાખીને અમે મરચાંનો વઘાર કર્યો। સરસ મસ્ત રીતે હલાવી નાખ્યું। તમે જોઈ શકો છો કેવા મસ્ત થઈ ગયા છે। ત્યાં ગ્રેવી પણ રેડી થઈ ગઈ હતી, અમે એમાં રીંગણ એડ કરી દીધા। થોડું હલાવી નાખ્યું, થોડીક વાર પાકવા દીધું। ત્યાં અમે મરચાંમાં ધાણા ઉમેરી દીધા। શાક મસ્ત રીતે થઈ ગયું છે, તો એને ગેસ બંધ કરી દેશું અને એની માથે પણ ધાણા નાખી દેશું અને મસ્ત ગરમા ગરમ ડીશ રેડી છે। હાલો બધા તો જમવા માટે।